ને. કેવો અનુભવ, કેવો એક્સપિરિયન્સ, કેવો? બહુ થાકી ગયા. હવે જે તમે પાછળ પબ્લિક જોવો છો ને, આ છે ગિરનારનો મહિમા, ગિરનાર પર્વતનો મહિમા. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ફરીથી ભાગ 2 ની અંદર આપનું સ્વાગત છે. 700 પગથિયા પાછા ઉપર ચડી ગયા અને હવે પાછા નીચે ઉતરીએ. નીચે કેટલા પગથિયા છે રોનક? નીચે એટલા હશે, નીચે બી 1000 ઓહો 500 પગથિયા આપણે હવે નીચે ઉતરવાના છે. હવે થોડોક પવન સાફ પડ્યો છે તો આપણે વિડીયો પાસ શૂટ કર્યો, કેમ કે અવાજ આવતો જ નથી, એટલી બધી વિન્ડ છે એના માટે. પણ વાતાવરણ આખું અલગ જ છે એમ. પહેલાં 2000 પગથિયામાં પરસેવો વાળી દીધો અને હવે જે છે ઠંડી લાગે છે. ઠંડી વાતાવરણમાં બદલાવ કહેવાય ને એવો આવી ગયો છે. ટાઢ ચડી ગઈ હવે. આ જુઓ પાછળ આ નજારો જે અત્યારે આપણે ઉતરી રહ્યા છીએ, આ છે નીચેનો નજારો. ચલો નજારાની અખંડ મોજ કરી. અખંડ શું કેવું રોનક? અખંડ મોજ. હા, હંમેશા અખંડ જ રહે, કોઈ દી ખંડ થાય જ નહીં એવી. રિટર્ન જ્યારે આ પગથિયા ચડવાના આવશે ને તારે બહુ વહમાં પડો, ત્યારે વહમાં પડવા એવું લાગી રહ્યું છે, કેમ કે ઉતરવામાં તો અત્યારે બહુ જ મજા આવી રહી છે અમને. આ પાછળ જો આ ભાઈનો હોસલો જો કેટલી સ્પીડમાં મજબૂતાઈથી ચડી રહ્યા છે. જેટલી મજબૂતાઈથી અમે નહીં ચડી અમે એટલી મજબૂતાઈથી અત્યારે નીચે ઉતરીએ પણ એટલી મજબૂતાઈથી ચડી નહીં શકે એની ગેરંટી પૂરી છે. એ તો આગલા 2000 પગથિયામાં દેખાઈ ગયું હતું. મજબૂત થાય તો આપણી ઈચ્છા તો અંબાજીથી આગળ વધવાની હતી નહીં, 2500 પગથિયા ક્રોસ થયા ત્યારે. પણ રોનકભાઈ મોટિવેશન સ્પીકર છે અમારા, કે મોટિવેટ એટલા બધા કર્યા ને કે આમ દત્તાત્રેય સુધી એવો લઈ જાય છે. તો દત્તાત્રેય પહોંચી જઈએ ને તો આપણે માનવાનું કે ના આપણે મંજિલ કવર કરીએ એમ. એમ નહીં ગાઈસ, આપણે છે કુએ આયા તરસ્યું પાછું થોડી જવાય, એ તો પછી પાણી પીને જ જવું પડે. અત્યારે તો આમ અખંડ મોજના હિસાબે પગ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે. જ્યારે ચડવાનો વારો આવશે ને ત્યારે ખબર નહીં કે પગની હાલત શું છે અત્યારે. પછી આપણે પાછું નીકળવાનું છે રિટર્ન. એટલે એક એ બી મોટો પડાવ છે, પણ કંઈ નહીં, મોજ કરવા એ આપણે કરી લઈએ. ચલો તમે પણ મોજ કરો હવે સાથે. જવા માટેનો પહેલો હોલ્ટ આપણે કર્યો. અત્યારે આપણે હોલ્ટ આજે બહુ ઓછા કર્યા છે. સ્ટાર્ટિંગમાં બહુ બધા કરી નાખ્યા, પણ હવે અત્યારે આપણે ઓછા કર્યા. આમાં તમને ધુમ્મસ સિવાય બીજું કોઈ જ વસ્તુ દેખાશે નહીં. શું કેવું રોનક? શું બોલ? હવે બોલાવો તારી ગાંડીગીર હવે બોલતું. રોનકનો જે કાલે હતો સ્ટેમિના મજબૂતાઈથી ને એમ દુહા અને શ્લોક કરવાનો જે અત્યારે પૂરેપૂરો ઝીરો થઈ ગયો છે આપણે, એનો તો શું આપણો ઝીરો થઈ ગયો છે બરાબર. કેમ કે થાક છે, મજબૂતાઈથી બહુ બધી ફૂટેજો શૂટ કરવી છે, પણ આ વાતાવરણ કંઈક ખુલે ને તો, બાકી તો નબળું વાતાવરણ. આ જો આ પાછળ જાય ને આને સ્ટેમિના જ કહેવાય. અમારી જોડે હમણાં અંબાજી હતા, હજી અમે અડધે પહોંચ્યા દત્તાત્રેય, અને એ લોકો ચડીને રિટર્ન બી આવી ગયા. આને કહેવાય બાકી. હેડો હવે આપણે દત્તાત્રેય, ચલો તમે અમારી સાથે. પાણી પીવા માટે આપણે બ્રેક કર્યો તો જે પાછળ જે ઉપર દેખાય ને એ દત્તાત્રેયની ચોટી છે. અમે જે વચ્ચે સીધી દેખાય ને ત્યાં હવે એટલું જ ખાલી આપણે ચડવાનું છે. હા ખાલી એટલું જ હો, ખાલી બોલવામાં. ચડીએ ને ત્યારે પછી ખબર પડે પાછી. હા આ સૌથી મોટી વેટ. જો બેસી ગયા, પાણી પી લો, પાણી પી લો. કેટલું છે એટલું જો હા હું દેખાઈ. હા જેવું જો કેવું બોલ્યા જો બેઠા બેઠા. આ નજારો જો, આ હા જો મોઢું જોવો. હા જવું છે તો દત્તાત્રેય આવી ગયા. દત્તાત્રેય તો જવું જ પડે ને. હા ભાઈ પણ જબરજસ્ત સ્ટ્રોંગ છે રોનકભાઈ. ખાલી બેસી જાય એટલું જ, બાકી આમ દોડવામાં માસ્ટર હે. હેડો આપણી ચોટી પર પહોંચીએ પહેલાં ફટાફટ. દોડતા હોય ને દશેરાના દિવસ ના દોડતા. હા ઘોડો દશેરાના દિવસે ના દોડે જેવી હાલત છે જો આમ. બાકી તો આમ વાતો કરવામાં જ ફાડ નાખવાની વાતો છે એમ, કે આ તો તરત ચડાઈ જાય એમ. કેટલા વાગ્યા? 7:30 થયા નહીં? 4:30 થી 7:30 3 અને બીજા 15-20 મિનિટ, એટલે 3.5 કલાકમાં આપણે દત્તાત્રેય આવી ગયા છીએ અત્યારે. ચલો ફટાફટ આપણે દત્તાત્રેય દર્શન કરીએ. લેટ નથી, બરોબર ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા આપણે.
A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા. આજે પાછળ છે જે મંદિર છે ગુરુ દત્તાત્રેય મહારાજનું. ઉપર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, એટલે આપણે ત્યાં અંદર કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી નથી અને મજા આવી ગઈ. ફટાફટ બધાને ત્યાં અંદર પણ કોઈને ઊભા રહેવા દેતા નથી, કેમ કે આજે રવિવાર અને ભીડ બહુ બધી છે. જોવા પાછળ જય ગિરનારી. અને હવે આપણે અહીંથી ફટાફટ નીચે ઉતરીશું. લગભગ 8 વાગી ગયા છે. 3.5 કલાક થયો આપણે અહીં પહોંચવા માટે. રોનકભાઈ અત્યારે ફોન ઉપર લાગી ગયા છે. ચલો જય ગિરનારી. અખંડ મોજ કરતાં કરતાં હવે આપણે દત્તાત્રેયથી નીચે ઉતરી રહ્યા છીએ. અંબાજી પાછું આપણે હોલ્ડ કરવું છે, કેમ કે મંદિરે દર્શન કરવાના બાકી છે. મંદિર બંધ હતું, સવારે આપણે વહેલા આવી ગયા એટલા માટે. જેટલા પણ જોવો ને તમે તો બધાનો ઉત્સાહ બાકી મજબૂત છે. એમ એકબીજાને મોટિવેટ બહુ સારી રીતે કરે છે. બધા આપણે દત્તાત્રેય જવાળા મિત્રો છે. ક્યાંથી? કેવો અનુભવ, કેવો એક્સપિરિયન્સ, કેવો? થાકી ગયા. હવે આપણે બહુ નજીક જ છે, અહીંથી ચોટીલા જેટલું જ છે. આપણે બધાને મોટિવેટ કરી જેમ આપણે કર્યા હતા ને. જય ગિરનારી. અંબાજી રિટર્ન આવી ગયા અત્યારે. હવે નાસ્તો કરીશું અને નાસ્તો કરીને પછી પાછું આપણે હવે ફટાફટ નીચે જ ઉતરવું છે, કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે. તો થોડીક પેટ પૂજા કરી લઈએ. શું કરીશું? પ્લાનિંગ હતો આપણો મેગીનો, પણ કોઈ ભેગું થયું છે નહીં. ભીડ એટલી બધી છે. આ જો પાછળ જુઓ, આ છે ગિરનારની. જોઈને પબ્લિક જોવો ખાલી. આપણે હા આપી દો, અહીંયા જ છીએ, ચિંતા ના કરો. બે કરી આપણે નાસ્તો કરી લીધો અંબાજી. આ બધા આપણે સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે. જય ગિરનારી. જય ગિરનારી. મજા આવી ને? બસ આમને આમ સપોર્ટ કરતા રહેજો. ચલો હવે ફટાફટ આપણે નીચે ઉતરીએ. નાસ્તો કરીને આપણે અંબાજી માતાજીએ દર્શન કર્યા, કેમ કે અંદર તો વિડીયો એલાઉડ છે ને, એટલે આપણે બહારથીને જ ફૂટેજ શૂટ કરી હતી. અને હવે અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે. લગભગ 9, 9:30 થઈ ગયા છે. જોઈએ કેટલા વાગે આપણે નીચે ઉતર. જે લોકો કહેતા છે ને કે ગિરનાર શું છે, એ લોકો આ વિડીયો ખાસ જોવા જેવો છે. આજે તમે પાછળ પબ્લિક જોવો છો ને, આ છે ગિરનારનો મહિમા, ગિરનાર પર્વતનો મહિમા. લોકો એક એક પગથિયા ચડતા ચડતા જય ગિરનારીના જે નાદ બોલતા બોલતા જે લોકો ભક્તિભાવથી જ્યાં કરે છે ને, એ એક મજા છે ગિરનારની. અને બીજી મેઇન વસ્તુ તો શું છે ખબર છે કે આપણે જે કોઈ પણ વ્યક્તિ એ આજે આવે છે એને આપણે ઓળખતા પણ નથી, એ એક આપણું ફેમિલી બનતું જાય છે. તમે સામે મળે, હસી મજાકથી વાત કરો, જય ગિરનારી બોલો, સામે રિસ્પોન્સ મળે. આ એક ગિરનારની મજા છે. અને આ જે વાતાવરણ જે તમે જોઈ રહ્યા છો મારી પાછળ, એકદમ ફોગી ફોગી વાતાવરણ છે. એ એટલે આજે ચોમાસાની ઋતુમાં જે ગિરનારની મજા છે ને, એ આ લોકો બધા લઈ રહ્યા છે. જો તમે પણ હજી ગિરનાર ના આવ્યા હોય ને, તો એકવાર જરૂરથી ગિરનાર આવો અને છેક દત્તાત્રેય સુધી જાઓ, જો તમારે ખરેખર મજા લેવી હોય તો. એમ ચલો ચોમાસામાં આવજો. ક્યારે આવવાનું? ચોમાસાની સિઝન. જેમ મેં કીધું રોનકને બી આ કે ચોમાસાની સિઝનમાં તમે આવો ને, તો જે ગિરનારની ખરેખર રોનક છે, જેમ કહેવાય ને કે સ્વર્ગ, આપણે કહીએ ને કે સ્વર્ગ છે, તો ગુજરાતનું સ્વર્ગ આ ગિરનાર છે. તમે એકવાર આવો અને આનંદ લો. અને જો તમે હજી નથી આવ્યા, જો આવવાના તો કોમેન્ટ કરીને મને જણાવજો. ચલો આપણે ફટાફટ નીચે ઉતરીએ. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર પર્વત ચડીને ઉતરી ગયા દત્તાત્રેય સુધી.
બહુ જ અઘરું પડ્યું પણ બહુ જ મજા પણ આવી કેમ કે વાતાવરણ સારું હતું. સવારમાં ઘડીક બફારો થયો અને રિટર્ન જ્યારે આપણે 1,000 જેટલા પગથિયા બાકી હતા ને ત્યારે એક બાપ આપને બહુ નડ્યો અને અત્યારે વાગ્યા છે 11 એટલે સમથિંગ સમજો ને આપણે 5-5.5 કલાકની અંદર ટોટલ ગિરનાર પર્વત આપણે સર કરી નાખ્યો. અને હવે અહીંથી આપણે જવું છે દામોદર કુંડ, ત્યાં આપણે નાહીશું પણ ત્યાં આપણે કોઈ વિડીયો શૂટ કરવાના નથી કેમ કે પબ્લિક બી આજે એટલો બધો રસ છે ને એટલે કંઈ મજા નહીં આવે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને જો ચેનલ ઉપર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો આવા જ ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.